અહીંયા આપણે જે બેચ છે એમાં ફિમેલ કેટેગરીમાં પણ ફર્સ્ટ નંબર જે આવેલા છે એવા સોનલબેન પટેલને હું અહીંયા ઇન્વાઇટ કરું છું કે એ પણ આપણા વિચારો અહીંયા રજૂ કરે. સોનલબેન પટેલ. આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ મિત્ર એવા ભગવાન શ્રીરામના આ પ્રાગટ્ય પર્વની આપ સૌને શુભકામનાઓ. જ્ઞાન લાવીના આ મંચ ઉપર આપણા જ્ઞાનોત્સવ કાર્યક્રમ અંતર્ગત આપણે એકઠા થયેલા મંચ પર બિરાજમાન એવા અંગ્રેજીના માસ્ટર એવા મહેશ સર, બાજુમાં બેઠેલા ભાઈ નથી પણ ભાઈ જ કહીને રાખ્યા છે આજુબાજુ બંને બેઠેલા ભાઈઓ એવા તરલ સર, બાજુમાં આપણે બધા આંખો બંધ કરીએ ને ઊંઘીએ તો પણ ના ભૂલાય એવા ચેતન સર, હરેશ નાયબ નિવૃત્ત નિયામક એવા સર હરેશ જોશી સર, આદરણીય સર એવા બહાદુરસિંહ સોલંકી સર, બાજુમાં બેઠેલા સરનો પરિચય નથી પણ આદરણીય સર, તમામ તમામ આદરણીય સર તેમજ ફેકલ્ટી મિત્રોને એમને હું વાત કરું છું પણ તમામ ફેકલ્ટી મિત્રો, જ્ઞાન લાઈવ સાથે જોડાયેલા નાના મોટા તમામ કામ સાથે જોડાયેલો જ્ઞાન લાઈવ પરિવાર અને મારી સાથે સફળતા જેને શિરે ધરી છે એવા કેની મિત્રો, એ સિવાય પણ રહી જતા હોય તો તમામ મિત્રોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું. તેમજ આ જે સફળતાના શિખરે આજે પહોંચ્યા છીએ એ મળેલી મારી સફળતાને તેમના ચરણોમાં ધરું છું. 2004ની અંદર થોડો મારો પરિચય આપી દઉં. 2004ની અંદર હું વિસનગરની વતની છું. વિસનગર મારું નેટિવ પ્લેસ છે. 2004ની અંદર વિદ્યા સહાયક તરીકે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં સિપોર ગામથી ભવાનીપુરા ગામથી મારી વિદ્યા સહાયક તરીકે શિક્ષક તરીકેની નોકરીની શરૂઆત થઈ. થોડી સામાજિક જવાબદારીઓ બાળકો નાના અને સાથે પછી 2011માં અંદર રહેલી એક તીવ્ર ઈચ્છા જાગૃત થઈ કે પીટીસીના બેચ ઉપર એક શિક્ષક તરીકે જોડાયા પછી બેસી રહેવું નથી, બસ કંઈક કરવું છે. 2011થી અધૂરું રહેલું મારું BA, SY, TY, MA સાથે સાથે 2016-17ની અંદર BEdની પણ મેં જોડે જોડે પદવી મેળવી. 2014-16માં પણ GPSCની એક્ઝામ આપી ચૂકેલી પણ એ પણ થોડું નિષ્ફળતા મળેલી. ત્યારબાદ 19-20ની અંદર હૃદય એવું ઝંખતું હતું કે જે શિક્ષણ કારકિર્દીમાં હું નોકરી કરી રહી છું એની અંદર કોઈક એવું રાહબર મળે કે આ દિશામાં હવે આગળ લઈ જાય અને ક્યાંક કંઈક હૃદયની અંદર જે હજુ રહી ચૂક્યું છે, જે કંઈ મેળવી નથી શકાયું એ મારી ઈચ્છાને કંઈક પરિતૃપ્ત કરે અને એવું મને કંઈક મળી જાય તો 2021ની અંદર મારી ખાસ મિત્ર એવી અત્યારે હાલ GS ક્લાસ 2માં લાગી ચૂકેલી છે બીના બારોટ, કે જેના માર્ગદર્શનથી મને અહીંયા જ્ઞાન લાઈવનો પરિચય થયો. એના કહેવાથી 2021ની અંદર હું જ્ઞાન લાઈવમાં જોડાઈ. હું જ્યારે જોડાઈ ત્યારે અહીંયા કોઈ જ બેચ ચાલુ નહોતી. GS ક્લાસ 2ની બેચ સફળતા પૂરી કરી ચૂકી હતી, કોઈ લાઈવ બેચ હતી નહીં. અહીંના જ્યારે મિત્ર સાથે વાત થઈ બસ મને એડમિશન આપી દો, કારણ કે મેં એ વખતે જે સાંભળ્યું હતું કે તમામ ફેકલ્ટી મિત્રો અને જે મેનેજિંગ બોડીના મિત્રો છે એમની એટલી ભાવના છે આ જ્ઞાન લાઈવ સાથે, બસ એમ જ થયું કે હું ક્યારે મેળવું. અને 2021માં હું કોઈ પણ લાઈવ બેચ નથી છતાં પણ મેં એની અંદર એડમિશન લીધું. 21, 22, 23 અને 24 ખ્યાલ નહોતો ક્યારે પરીક્ષા આવશે પણ સરના શબ્દો બસ આવશે, મહેનત કરો, આવશે પરીક્ષા આવશે ત્યારે પરીક્ષા આપીશું. પણ એ સાથે સાથે જે નોલેજની સફર ખેડી છે છેલ્લા 4 વર્ષ દરમિયાન, ત્યારે અંદરથી એટલી સંતુષ્ટિ થતી હતી, એમ થતું હતું કે હવે જે ફિલ્ડમાં કામ કરીએ છીએ બસ હવે એવું લાગે છે કે ના આપણે કંઈક મેળવીએ છીએ, આપણે કંઈક અપડેટ છીએ, આપણે ખરેખર આપણે જે શાળાઓમાં કામ કરીએ છીએ ત્યાં બાળકોને પણ આપણે આપી શકીએ છીએ, આપણા શિક્ષક સ્ટાફ પરિવાર સાથે પણ આપણે અપડેટ રહી શકીએ છીએ. એટલે ઘણું બધું મેળવતા આજે એક દિવસ એવો આવ્યો કે પરીક્ષા આપી ત્યારે એટલી ખરેખર દિલથી મહેનત કરી હતી, પરિણામ શું આવશે આપણા હાથમાં નહોતું, પરંતુ કહે છે ને કે દિલથી કરેલા કાર્યની કદર પણ એની ચિંતા પણ ભગવાન કરે છે અને ખરેખર આજે એને આપણને આપી દીધું. ફેકલ્ટી મિત્રોની વાત કરવાનું મન થાય છે. આપણે તો એમને રોજ જોતા એટલે ઓળખી ચૂક્યા,
પરંતુ એમને પણ આપણો ચહેરો આજે પહેલો દિવસ જોવા મળ્યો છે. ફેકલ્ટીમાં વાત કરું તો જેને એન્કરિંગ આપ્યું છે એવા જે ગુજરાતી સાહિત્યના સર, જ્યારે શરૂઆતમાં ગુજરાતી સાહિત્ય શીખવા માટે આપ્યું ત્યારે એમ જ થાય કે સાહિત્ય તો શીખીએ, બાજુ પર રહીએ, પણ બબે વાક્ય પછી બોલાતી એમની શાયરીઓ બહુ નોંધી છે. કારણ કે એમ જ થાય કે બસ અત્યાર સુધી તો સાહિત્ય 2014-16માં જીપીએસસીની એક્ઝામ વખતે ભણતા હતા, પણ ત્યારે પણ મજા નથી આવતી. એમ બસ ભણી રાખીએ, ભલે અંદર કોર્સમાં એક્ઝામમાં હોય તો એ કે ના હોય એની પડી નથી, પણ બસ એમનું લેક્ચર સાંભળવું છે એમ માનીને એમને સાંભળતા રહે. બાજુમાં બેઠેલા સાંસ્કૃતિક વારસાના સર જીગર સર, એમનું પણ સાંસ્કૃતિક વારસાનું નોલેજ પણ એ જોઈને એમને એમ થયું કે ખરેખર પરીક્ષા માટે નહીં, પણ આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાત વિશે પણ જે જાણવા જેવું છે તો એમના જોડેથી શીખીએ. હમણાં નવે છેલ્લે ટીપીઓની એક્ઝામ માટે સરે તાત્કાલિક બોલાવેલા સીએ આકાશ સર, કે જેનો અર્થશાસ્ત્રનો, ઇકોનોમિક્સનો પણ એમના નોલેજનો અમને બહુ સારો એવો લાભ મળ્યો. સામે બેઠેલા રોમિન સર, કે જેમનું રિઝનિંગ શરૂઆત હમણાં છેલ્લેથી તો હોતું નહીં એટલે છૂટી ગયું, પણ શરૂઆતમાં બધા જ ચેપ્ટરો એમણે પૂરા કરાવેલા. રોમિન સર સાથે રીડિંગ શીખવાનો બહુ જ આનંદ થયો. બાજુમાં નિકુંજ સર, બસ કોઈની કોમેન્ટ વાંચવી નહીં, કોઈનું સાંભળવું નહીં, ઊંધું નાખીને બસ ભણાય. પણ ભૂગોળમાં પેપરની અંદર પણ નિકુંજ સરના શબ્દો અંદર મનમાં ગાજા કરે, ગુંજા જ કરે કે બસ આ જ જવાબ આવે એટલે આ જ જવાબ આવે, અને હાથ ત્યાં દોરી જાય. એમનું ભૂગોળ એટલે ખરેખર બધા ભણ્યા છે એટલે મારે કંઈ કહેવાનું રહેતું નથી. બાજુમાં જયેશ આઈસ સર, કહેવાય છે ને કે અમે તો બાળકોને ભણાવીએ છીએ, પણ અમને જે બાળકોને ભણાવતા ને એવા શિક્ષકોને ભણાવવા બહુ અઘરા હોય છે. કે કેટલા પ્રશ્નો, કેટલી શંકાઓ, કેટલી કોમેન્ટો, અને એ બધાને પણ સહનશક્તિ ખૂટી જાય ને છતાંય સહન કરી અને ઇતિહાસ આપણને શીખવતા હોય તો જયેશ આહિર સર. અને ખરેખર એમની ઉંમર પ્રમાણે પણ એમનું જે ઇતિહાસનું નોલેજ છે ને, કે હું કહું છું જ્યારે જીપીએસસીની તૈયારી એ વખતે પણ મને કદાચ જો આવી ફેકલ્ટી મળી ગઈ હોત ને તો એ વખતે સફળતા મળી ચૂકી હોત, એવો મને અફસોસ હતો એમનું સાંભળીને. કદાચ કોઈ ફેકલ્ટી મિત્રોના મારાથી નામ ના હોય, મારા ટચમાં ના હોય તો માફ કરશો, પણ તમામ ફેકલ્ટી મિત્રોનો ખરેખર હું ખૂબ આભાર માનું છું. છેલ્લે પરીક્ષાના પેપર સોલ્વ કરાવતા ગાયત્રી બેન, કે એમના સાથે ભણવાનો લાભ નથી મળ્યો, પરંતુ પરીક્ષાના પેપર સોલ્યુશન વખતે પણ એ અમને સાથે જોડે નોલેજ આપતા રહ્યા. તો તમામ જ્ઞાન લાઈવ પરિવાર, હવે તો પરિવાર જેવું થઈ ગયું છે. ઘરના અમારા સભ્યો પણ બધાને ઓળખતા થઈ ગયા છે. હરેશ સરનું લેક્ચર સાંભળીએ તો એમ થાય કે જો એ આટલી ઉંમરે પણ આટલું કરી શકે છે, કરતા હોય તો પછી અમારી તો કંઈ ઉંમર જ નથી, અમારામાં તો હજુ બહુ સમય પડ્યો છે અને કરીએ. ખરેખર મંચસ્થ આદરણીય સર, એવા બધા ફેકલ્ટી મિત્રો, મારી સાથે જે આ સફળતાના શિખરે પહોંચ્યા છે તે તમામ જ્ઞાની મિત્રો, જ્ઞાનલાઈનો પરિવાર, તમામને હું ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું. અને ખરેખર આ જ્ઞાનલાઈનો આભાર માનીએ એટલો ઓછો છે.